કહી દો એમ નથી આપતા બાઇટ. અત્યારે અમે મીટિંગના કામમાં હવે એમ કહી દો મિટિંગના કામમાં. meeting. સાહેબ તમારી સાહેબ તમારી કચેરી જ્યાં બેસે છે તે કચેરીની અંદર જ અગ્નિશામકો છે તે ડ્યુ ડેટ વાળા છે, શું કહેશો? તમારી જવાબદારી બને છે? સાહેબ આપને જેતપુર શહેરની અંદર મેળાઓ ગેમ ઝોન બનાવી કર્યા છે, ફાયર સેફ્ટીની નોટિસ આપેલી છે અને તમારી જ ઓફિસની અંદર 2022ની એક્સપાયર ડેટના સિલિન્ડરો છે. આ વિશે શું કહેશો સાહેબ? તો સાહેબ તમારી જવાબદારી થશે એટલે કહેવા નથી માંગતા એમ કે તમે સ્વીકારો છો ને તો જવાબદારી તમારી. જેતપુર તાલુકા સેવા સદનની અંદર આશરે 20 થી 12 કચેરીઓ આવેલી છે. રોજ હજારો લોકો ત્યાં પોતાના નાના મોટા કામ સારું આવતા હોય છે. આજરોજ અમોએ પત્રકારો સાથે સ્થળ વિઝિટ કરતા માલુમ થયેલ કે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો જે અવેલેબલ છે એ આઉટ ઓફ ડેટ છે, તેમજ જે કચરો પડેલો છે એમાં કાગળો છે, તેમજ જે કાટમાળ પડેલો છે પ્લાસ્ટિકનો અને લાકડાનો છે એની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી. આમ જે ફાયરના સાધનો છે આઉટ ઓફ ડેટ થઈ ગયેલા છે. જે કચેરીએ બીજી અન્ય કચેરીઓમાં અન્ય એકમોમાં જઈ અને આનું પાલન કરાવવાનું હોય ફાયર સેફ્ટીનું, એ કચેરીમાં જ્યારે ફાયર સેફ્ટીના સાધનો આઉટ ઓફ ડેટ પડેલા છે તે ખૂબ દુઃખદ છે. હું આપના માધ્યમથી સરકારશ્રીને તાકીદ કરું છું કે ક્યાંક અમારા કાઠિયાવાડમાં કહેવત છે એવું તો નથી ને કે વૈદ્યનાથ ખાટલે થાય.